જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારી સમક્ષ મારો બીજો વ્લોગ લઈને આવી ગયો છું, જેની અંદર તમને ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોના દર્શને લઈ જવાનો છું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને આપણે નીકળી ગયા છીએ રાત્રે 10:30 વાગે રાધનપુરથી. પહેલું આપણે જવાનું છે બગદાણા, અને ત્યારબાદ જઈશું આપણે ભગુડા અને ત્યાંથી ઊંચા કોટડા. તો ચાલો જઈએ. દસાડા ગોપાલ હોટલ. તો પહેલી બ્રેક આપણે કરી દસાડા ગોપાલ હોટલે, અને ત્યાંથી બગદાણા થાય છે 286 કિલોમીટર. અને ત્યારબાદ આપણે બીજી બ્રેક કરી તુલસી હોટલ બગોદરા, અને ત્યાંથી આપણે સતત ચાલ્યા બાદ રસ્તામાં ધોલેરા, ભાવનગર, તળાજા એમ ઘણી બધી સિટીઓ રસ્તામાં આવતી ગઈ, અને આપણે ગીતો વગાડતા વગાડતા ચાલતા ગયા. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. રસ્તામાં ઘણા બધા ટોલ ટેક્સ પણ આવતા હોય છે. અને ત્યારબાદ આપણી ગાડીમાં સીએનજી પતી ગયું હતું, એટલે આપણે ભાવનગરમાં બ્રેક કરી સવારે, અને ફાઇનલી આપણે બગદાણા સવારે 6 વાગે પહોંચી ગયા છીએ મિત્રો. અને આટલી વહેલી સવારમાં પણ તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. ખરેખર વ્હાઇટ પથ્થરમાં ખૂબ સારી કોતરણી કરીને આ મંદિર બનાવેલું છે. જો તમે પણ અહીંયા દર્શન કરવા આવેલા હોય મિત્રો, તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખજો. અને ત્યાંની ભોજન શાળા પણ ખરેખર અદ્ભુત છે, લોકો વખાણતા હોય છે. અમે સવારે ગયા હતા એટલે ત્યાં બાજુમાં જ છે, જવાનો મોકો મળ્યો નથી, પણ જો તમે ગયેલા હોય તો કોમેન્ટમાં મને જણાવજો. ત્યારબાદ બગદાણાથી નીકળીને આપણે ભગુડા જવા માટે નીકળી ગયા. અને આ છે ભગુડા ધામનો પાર્કિંગ એરિયા મિત્રો, જોઈ શકો છો. ખૂબ વિશાળ એરિયા છે. જોઈ શકો છો અંદરનો વ્યૂ મિત્રો. આ છે મુગલ ધામનો અંદરનો વ્યૂ મિત્રો, તમે જોઈ શકો છો. ખૂબ વિશાળ જગ્યા છે. ભગુડાથી નીકળીને ફરી પાછા ઊંચા કોટડા જવા માટે નીકળી ગયા છીએ, અને આપણી ગાડીની અંદર ગેસ પુરાવા આવી ગયા. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ઊંચા કોટડામાં ચામુંડમાના ધામે, અને આ છે પાર્કિંગ એરિયા. ઊંચા કોટડા ઉપરના ભાગે જે પાર્કિંગ છે એ એરિયા. ઊંચા કોટડા ઉપરના ભાગમાં જે માર્કેટ છે પ્રસાદી માટેની ખરીદીની, એ તમે જોઈ શકો છો. જે ચોટીલામાં છે એ 2 મુખવાળા ચામુંડમાં છે, આ એક જ. આ ત્રિશુળ મિત્રો જોઈ શકો છો. આ ત્રિશુળ છે, આ ઊંચા કોટડાની ઓળખાણ છે મિત્રો. જય ચામુંડા.
તો મિત્રો કહેવાય છે કે કાળિયા ભીલનીમાં ચામુંડ કહેવાય છે અને તેના પર ઘણા બધા ફિલ્મો અને સિરિયલો પણ બનેલી છે, તમે જોયેલ પણ હશે. અને આ સ્થાને 18 આલમના લોકો આવીને માનતા હોય છે, પરંતુ ખાસ કરીને આજુબાજુના ભીલ કોમના લોકોનું આસ્થાનું કેન્દ્ર પણ છે આ મંદિર. તમે જોઈ શકો છો ખૂબ વિશાળ એરિયાની અંદર આ એક ટાપુ જેવું છે, દરિયાથી બહુ ઊંચાઈ ઉપર આવેલું આ મંદિર છે. સામાન્ય દિવસોની અંદર તમને ગાડી ઉપર જવા દેતા નથી, નીચે પાર્કિંગ એરિયા છે, ખાસ કરીને ગાડી ત્યાં ઊભી રાખી અને આપણે ચાલતા જ ઉપર ચડવું પડે છે. જોઈ શકો છો મિત્રો, આ પાછળનો ભાગ છે મંદિરનો અને આ છે બજાર. અહીંયા તમે મનગમતી વસ્તુ ખરીદી શકો છો. તમે જોઈ શકો છો આ નીચેનું પાર્કિંગ છે, અહીંયાથી સાવ નજીકથી દરિયો જોઈ શકાય છે, ઊંચા કોટડા મિત્રો. અહીં દરિયા કિનારે સરસ મજાની રાઇડ્સ અવેલેબલ છે. ઘોડેસવારી કરવી હોય તો પણ છે. થાર ગાડીની અંદર ફેમિલીને બેસીને ત્યાં દરિયા કિનારે તમને ફેરવે પણ છે અને બાઇક પણ અવેલેબલ હોય છે. તમારે ત્યાં ફરવું હોય તો એ બધું રેન્ટ ઉપર મળી રહેશે. ત્યારબાદ અમે નીકળી ગયા દીવ જવા માટે. તો મિત્રો રસ્તામાં ઘણા બધા મોટા શહેર આવે છે, રાજુલા, ઉના, અને ત્યારબાદ આપણે સાંજે અંધારું થઈ ગયું હતું, અંદાજે 7 વાગે આજુબાજુ પહોંચી ગયા હતા. અને વધારે દરિયાનો વ્યૂ તો તમને અંધારું થઈ ગયું હતું એટલે નહીં બતાવી શકું, પણ ત્યાં પહોંચ્યા ત્યાંની હોટલો અને ઘણા બધા જોવાલાયક સ્થળો હતા. જો દિવસે પહોંચ્યા હોત તો તમને હું બતાવત. ત્યાંનું ખાસ એક ફેમસ છે નાગવા બીચ મિત્રો, ત્યાં દુનિયાભરના લોકો સ્પેશિયલ નાહવા માટે જ આવતા હોય છે. તેને મિની ગોવા પણ કહેવામાં આવે છે ગુજરાતનું. અને દીવમાં મિત્રો જોરદાર જોવાલાયક કિલ્લો પણ છે, ત્યાં જૂના જમાનાની ટોપો પણ મળી રહેશે. અને ત્યાં તમને ખાસ કાળા પાણીની જેલ, જે આપણે કયામત પિક્ચરની અંદર બતાવવામાં આવી છે, તે જેલ પણ ત્યાં જોવા મળે છે, જે દરિયા વચ્ચોવચ્ચ જેલ આવેલી છે. જો મિત્રો દિવસે આપણે પહોંચ્યા હોત તો હું તમને બધું બતાવું. ત્યાં આ જોઈ શકો છો ત્યાંના રિસોર્ટ, હોટલો. જય માતાજી મિત્રો, આ છે દીવ અને દીવનો જે ફેમસ નાગવા બીચ છે ત્યાંની બજાર અને માર્કેટ છે. જોઈ શકો રાત્રિનો નજારો. રાત્રે આવતા આપણે મોડું થઈ ગયું હતું, જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે દીવમાં રોકાયા બાદ વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરવા નીકળી ગયા છીએ. અને રસ્તામાં આવતા જોરદાર કુદરતી દ્રશ્યો, નવી નવી સિટીઓ આપણે જોતા સોમનાથ દાદાના દર્શન કરવા નીકળી ગયા છીએ. તો વિડીયાને સ્કીપ કરતા નહીં, નહીંતર ઘરે બેઠા અમુક જોવાલાયક સ્થળો તમે જોઈ શકશો નહીં. તો ચાલો જઈએ સોમનાથ.
સોમનાથ દાદાના દર્શન કરી અને આવી ગયા છીએ, પણ દર્શન હું તમને નહીં કરાવી શકું કેમ કે ત્યાં મોબાઈલ અલાઉડ હોતા નથી. અને આ છે સોમનાથના દરિયા કિનારાનો વ્યૂ. તમે જોઈ શકો છો મિત્રો, ત્યાં ઊંટ હોય છે, ઘોડા હોય છે અને ત્યાં ઘણા લોકો ફોટા પણ પડાવતા હોય છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે નીકળી ગયા છીએ સોમનાથથી દ્વારકા જવા માટે. અને મિત્રો, દ્વારકા સોમનાથથી 237 કિલોમીટર થાય છે. તો રસ્તામાં આપણે ઘણા બધા જોવાલાયક સ્થળો આવવાના છે. જય માતાજી મિત્રો. અને સોમનાથથી નીકળી ગયા હતા તો રસ્તામાં અહીંયા માધવપુર બીચ આવે છે, તો થોડી વાર ત્યાં ઊભા રહી ગયા છીએ. ખૂબ સરસ નજારો છે અહીંયા જોવા જેવું. તો માધવપુર બીચ ઉપર ફર્યા પછી આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. અને પોરબંદર થઈને સીધા આપણે પહોંચશું સાંજે 7:30 આજુબાજુ. અને મિત્રો, દ્વારકા પહોંચ્યા પછી મોબાઈલ અંદર મંદિરમાં અલાઉડ હોતા નથી, એટલા માટે હું મંદિરનું સીન તમને નહીં બતાવી શકું. અને આ છે દ્વારકાની બજાર મિત્રો, અને ત્યાં આપણે રાત્રે રોકાણ કરશું હોટલમાં અને સવારે આપણે બેટ દ્વારકા જવા માટે નીકળશું. અને સવારે 6 વાગે મિત્રો અમે ઉઠી ગયા અને દ્વારકાની બાજુમાં જ આવેલ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં જવા માટે અમે નીકળી ગયા. અને કહેવાય છે કે ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે આ જ્યોતિર્લિંગ, એટલે થયું લાવો દર્શન કરતા આવીએ. નાગેશ્વર મહાદેવના મંદિરે દ્વારકાથી થોડીક જ દૂર આવેલું છે નાગેશ્વર મહાદેવનું મંદિર. અને આ જુઓ વિશાળ મૂર્તિ તમે જોઈ શકો છો. તો જ્યારે પણ આવો દ્વારકા તો અહીંયા નાગેશ્વર આવવાનું ભૂલતા નહીં. અને આ છે નાગેશ્વર મહાદેવ ધામનું પાર્કિંગ એરિયા. સામે આવડ માતાજી આઈ શ્રી ખોડિયાર માતાનું પણ મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો. ખરેખર ખૂબ સરસ જગ્યા છે. તો આપણે નાગેશ્વર ધામથી નીકળી ગયા છીએ અને ત્યાંથી નીકળીએ એટલે રસ્તામાં જ ગોપી તળાવ આવે છે. તો ચલો જઈએ આપણે ગોપી તળાવ. અને ખાસ કે મિત્રો, ગોપી તળાવ જોવા જાઓ તો તેના વિશે યુટ્યુબની અંદર તેની હિસ્ટ્રી સર્ચ મારીને જજો. ખરેખર ખૂબ મજા આવશે, કેમ કે પછી ત્યાં જઈને ઘરે આવશો તો પછી એનો મહિમા ખબર પડશે કે તમે અહીંયા દર્શન કરવા ગયા હતા, શું આના વિશે તમને ખબર હતી? તો મિત્રો, તમને ખૂબ પસ્તાવો થશે. એટલે જ્યાં પણ દર્શન કરવા જાઓ તેના વિશે થોડીક હિસ્ટ્રી સર્ચ મારી સાંભળીને જજો તો ખૂબ મજા આવશે દર્શન કરવાની. સુનિલદાસજી, આ જગ્યાનો થોડો ઇતિહાસ અમારા દર્શકોને જણાવશો? અહીંયાથી 16,108 ગોપીઓ હતી ને કૃષ્ણ ભગવાનની, વૃંદાવનની ગોપીઓ અહીંયા કૃષ્ણ ભગવાનને દ્વારકાજીમાં મળવા માટે આવ્યા હતા. પછી જો પાછું જવાનું વૃંદાવન માટે થયું ને તો કૃષ્ણ ભગવાને એવી માયા રચાઈ કે અર્જુનજીને ભેગા મૂક્યા કે તમે ગોપીઓની રક્ષા કરતા વૃંદાવન મૂકી આવો. દ્વારકાથી આવતા તળાવ આવ્યું, તળાવમાં બધી ગોપીઓ સ્નાન કરવા માટે પડી. તો કૃષ્ણ ભગવાને એની હાથની હથેળીથી ભીલ લોકો ઉત્પન્ન કર્યા. કીધું તમે અર્જુનને ગોપીઓને તમે આ જગ્યા ઉપરથી લૂંટી આવો. અહીંયા બે લોકોએ આવીને અર્જુનજીનું ધનુષ છીની લીધો હતો. જે ગોપીઓના વસ્ત્ર હતા, જે આભૂષણ હતા, બધું અહીંયા બે લોકોએ લૂંટી લીધું હતું. ગોપીઓને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ ભગવાનની કંઈક માયા રચાયેલી છે. તો કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. ભગવાને આવીને ગોપીઓને કીધું તમને આ તળાવમાં મોક્ષ આપી દઉં. તો ગોપીઓ કીધું મોક્ષ લેવા માટે તો આમ પ્રભુ તૈયાર છે, તો આમાં નિશાની શું રહેશે? આમને યાદ કેમ કરશે? કૃષ્ણ ભગવાનની કોઈ ગોપીઓ હતી. ભગવાને કીધું ગોપીઓની તો તમારી શરીરની માટી બની જશે, એને ગોપીચંદન કહેવાશે. તળાવની ખાસ વાત ઈ જ છે, ગોપીઓની શરીરની માટી નીકળે છે એને ગોપીચંદન કહેવામાં આવે છે. આ ગોપીનાથ ભગવાન છે. ગોપીઓના નાથ હતા એટલે કૃષ્ણ ભગવાન. અહીંયા જે અર્જુન કુંડ છે અહીંયા તળાવમાં છે, એનામાંથી ભગવાનની સ્વયંભૂ મૂર્તિ એનામાંથી નીકળેલી છે. અહીંયાના ગોપી તળાવના મેઇન દર્શન છે. જય ગોપીનાથ.
ગોપી તળાવ જોયા બાદ આપણે આવી ગયા છીએ રાધા કૃષ્ણ અષ્ટગોપીજી મંદિર, જ્યાં રામ નામ કા તરતા પથ્થર જોવા મળે છે. ચલો તમને બતાવું. આરતીનો સમય છે, આરતી પણ ચાલુ છે મિત્રો. તો ગોપી તળાવનો નજારો કંઈક આ રીતનો છે મિત્રો. અહીંયા ખરીદી માટેની પણ દુકાનો છે. ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર માછલીઓ પણ છે મિત્રો, એટલે માછલીને ચારો નાખવા પણ તમને ત્યાંથી મળી રહે છે. તો જોઈ શકો છો સરસ મજાની દુકાનો છે. ગોપી ચંદન પણ મળે છે. ગોપી તળાવની જે શું ખાસિયત છે, શું વિશેષતા છે મિત્રો, તમે જોઈ શકો છો. સુવિચાર લખેલ છે કે સમય સમય બલવાન હે, ન કોઈ પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. અને વિડીયો સ્કીપ કરીને તમે મિત્રો જોઈ શકો છો. ગોપી તળાવ કા મહત્વ, પૂરો ઇતિહાસ લખેલો જ છે અંદર, તમે વાંચી શકો છો. એકવાર અવશ્ય મુલાકાત લેજો આ જગ્યાની. ખરેખર ખૂબ સુંદર જગ્યા છે. ઇતિહાસ તમે જોઈ શકો છો. તો મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ ગાડીએ, અને હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે દરિયાની મુસાફરી અને જે સુદર્શન સેતુ એના પણ દર્શન કરવાના છે, અને ત્યાં આપણે વિડીયો પણ બનાવશું, ફોટા પણ પાડશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને ઘરે બેઠા બેટ દ્વારકાના દર્શન થઈ જશે. જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે સુદર્શન સેતુ ઉપર આવી ગયા છીએ, જ્યાં બધા લોકો જઈને ફોટા સેલ્ફી પડાવતા હોય છે. ખરેખર ખૂબ સુંદર બનાવેલો બ્રિજ છે આ, તમે જોઈ શકો છો. દરિયાની વચ્ચોવચ્ચ બનાવેલો પુલ છે આ, તમે જોઈ શકો છો. પહેલાં એવું હતું કે અહીંયા હોડિયામાં બેસી અને આ સામેના કાંઠે 5 કિલોમીટરની યાત્રા કરીને જવું પડતું, પણ હવે ગાડી ડાયરેક્ટ ત્યાં બેટ દ્વારકા જઈ શકે છે. ચલો જઈએ તો પછી બેટ દ્વારકા. તો ફાઇનલી આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ મિત્રો, ઓખા. અને ત્યાંનું આ પાર્કિંગ છે, તમે જોઈ શકો છો. ખૂબ વિશાળ પાર્કિંગ છે, અને અહીંયાથી આપણે આ શટલ લેવાનો હોય છે, અને આની અંદર બેસીને મંદિર સુધી જવાનું, તમે જોઈ શકો. જય માતાજી મિત્રો, આપણે ત્યાંથી રિક્ષામાં બેસીને આવી ગયા છીએ ત્યાંના મેન ગેટ સુધી. અહીંયાથી ચાલીને જવાનું હોય છે. તો અંત સુધી બન્યા રહેજો મિત્રો. મિત્રો જોઈ શકો છો, આ ત્યાંની મેન માર્કેટ બેન બજાર છે. ત્યાંથી પ્રસાદી, અને સામે છે મુખ્ય બેટ દ્વારકાનું ગેટ. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનની જે ફેમિલી કે એમની રાણીઓ હતી, એઓ અહીંયા રહેતા હતા, બધા સેફ જગ્યા પર રાખતા શ્રી કૃષ્ણ ભગવાન.
તો જોઈ શકો છો. જય ગૌ માતા. તો આપણે અંદર આવી ગયા છીએ, પણ મિત્રો મંદિર ખુલવાનો ટાઈમ 9 વાગ્યાનો છે. આપણે હજી 15-20 મિનિટ વાટ જોવી પડશે. તમે જોઈ શકો છો લાંબી લાઈન છે. તો જય માતાજી મિત્રો, આપણે દ્વારકાધીશના દર્શન કરી દીધા છે અને પાછા રિટર્ન જવા નીકળી ગયા છીએ. આપણે હવે શિવરાજપુર બીચ જવાનું છે. તમે જોઈ શકો છો ભીડ મિત્રો, જેમ દિવસ જાય એમ પબ્લિક આવતી, ઘણી પબ્લિક આવતી હોય છે. જય દ્વારકાધીશ. તો મિત્રો તમે જોઈ શકો છો, સવારે આપણે આવ્યા ત્યારે માંડ 10-15 ગાડીઓ હતી. અત્યારે બપોરના કેટલા વાગ્યા? બપોરે નથી ગયો, 10:39 થઈ છે. તમે ટ્રાફિક જોઈ શકો છો. નોર્મલ દિવસોની અંદર આટલો ટ્રાફિક રહે છે મિત્રો, તો વિચારો કે તહેવારોમાં શું હાલત હશે. પૂરું પાર્કિંગ ફૂલ છે, લોકો રસ્તામાં ગાડીઓ મૂકીને ગયા છે. જુઓ. તો મિત્રો આપણે ઓખાથી નીકળી ગયા છીએ અને ચલો હવે લાગી છે જોરદાર ભૂખ. જો આ છે હોટલ દેવાંશી રેસ્ટોરન્ટ. તમે તો જોઈ નહીં હોય, જોઈ શકો. ચલો હાથ બાદ ધોઈ લઈએ હવે. આયુષભાઈ શું કરો છો? કહો. રેડી? શું કરવા આવ્યા હોય? હાથ ધોવા, ખાવા? તો રેડી. શિવરાજપુર બ્રિજ પાર્કિંગ. આ છે શિવરાજપુર બીચનું પાર્કિંગ. જુઓ કેટલું વિશાળ પાર્કિંગ છે. તો મિત્રો જોઈ શકો છો કેટલી પબ્લિક અહીંયા નાહવા માટે જ આવેલી છે સ્પેશિયલ. કહેવાય છે કે ભારતનો સૌથી ક્લીન બીચ, જે દરિયા કિનારો નાહવા માટે કહેવાય ને, એ આ જ છે. તમે સ્વચ્છતા જોઈ શકો છો. અહીંયા પાણીની અંદર રૂપિયો પડ્યો હોય ને તો પણ દેખાય, એટલું ક્લીન અને શુદ્ધ પાણી છે. તમે જોઈ શકો છો, એટલું ક્લીન પાણી છે અહીંયા. અને કોઈ પણ જાતનો કોઈ પણ કચરો અહીંયા નહીં જોવા મળતો. અહીંયા જોઈ શકો છો મિત્રો, લીલની ઘણી બધી પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે, જે દરિયાઈ ઘાસ વનસ્પતિ કહેવાય છે ને. જો અલગ અલગ પ્રકારની જીવજંતુ અને દરિયાઈ ઘાસ. આ છે સરગાસમ, જોઈ શકો છો. અહીંયાથી લઈ જઈને વૈજ્ઞાનિકો આના ઉપર રિસર્ચ કરતા હોય છે. ઘણા દેશોની અંદર આનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે મિત્રો. અને આની અંદરથી આને સૂકવીએ પછી પાવડર બનાવીને એ લોકો દવામાં પણ ઉપયોગ થાય છે આનો.
પછી ઘણા દેશોમાં તમારો પશુના ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે, જોઈ શકો છો. અને આ એકદમ ઓર્ગેનિક અને ખૂબ સરસ વનસ્પતિ છે. તો શિવરાજપુર બ્રિજની અંદર મિત્રો નાહ્યા બાદ આપણે રિટર્ન ઘર તરફ નીકળી ગયા છીએ અને રસ્તામાં આપણે માં ચામુંડમાના દર્શન કરવાના છે ચોટીલા. એટલે આપણે હવે નોન સ્ટોપ ગાડી ચલાવશું અહીંયા દ્વારકાથી જશું રાજકોટ અને રાજકોટથી ડાયરેક્ટ ચોટીલા. તો મિત્રો અંત સુધી બન્યા રહેજો. જો તમારે ચોટીલામાં ચામુંડમાના દર્શન કરવા હોય તો મિત્રો અંત સુધી બન્યા રહેજો. અને રસ્તામાં તમને બીજી ઘણી બધી મિત્રો જામનગરમાં કહેવાય છે કે મોટી મોટી રિફાઇનરીઓ પણ આવેલી છે. ત્યાં આપણે આપણા ગુજરાતનું ગૌરવ એવા મુકેશભાઈ અંબાણી એમની પણ રિલાયન્સની બહુ મોટી ફેક્ટરી આવેલી છે. અને આ બાજુ આપણે નાયરા પેટ્રોલ પંપ આપણે જોઈએ છીએ તેની પણ બહુ મોટી ફેક્ટરી રસ્તામાં આવતી હોય છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આ છે મિત્રો નાયરા કંપનીનો મેઇન ગેટ. અને ત્યાંથી થોડાક જ આગળ જઈએ એટલે તરત જ ધીરુભાઈ અંબાણીનું આખું જે એમ્પાયર ઊભું કરેલું છે સામ્રાજ્ય, આખું મોટી કંપની આવે છે. જુઓ તમે રસ્તામાં જોઈ શકો છો મોટા લોગા. અને આ છે રિલાયન્સ કંપનીનો મેઇન ગેટ. તો ફાઇનલી આપણે સાંજે 8 વાગ્યા આજુબાજુ ચોટીલા પહોંચી ગયા છીએ મિત્રો. મંદિર બંધ થવાનો થોડો કોઈ સમય બાકી છે, છતાંય આપણે જેટલું બને એટલું જલ્દી ગાડી ચલાવી અને આવી ગયા છીએ આપણે ચામુંડમાના ધામ ચોટીલાની અંદર. તો મિત્રો તમે તો અહીંયા આવેલા જશો, જો દર્શન કરેલા હોય તો કોમેન્ટમાં લખજો. અને તમે જોઈ શકો છો આપણે અર્પિતાબેન કેવા ઝડપી ચડી રહ્યા છે. કહે છે કે હું જાતે જ ચડીશ. જુઓ મિત્રો, જોઈ શકો છો. બોલ જય માતાજી. જય માતાજી બોલ. બસ આ લાસ્ટ પગે લાગ. જય માતાજી કરે. તો જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા કુળદેવી શ્રી ચામુંડ માતાજીના ધામ એટલે કે ચોટીલા. તમે જોઈ શકો છો રાત્રિનો નજારો. અત્યારે મંદિર બંધ થાય પહેલાં આપણે દર્શન સરસ મજાના થઈ ગયા છે, પણ ઉપરનું આપણે શૂટ લીધું નથી, અંધારું હતું એટલે. અત્યારે દરવાજા બંધ થઈ ગયા છે, પણ સરસ મજાના દર્શન થઈ ગયા છે મિત્રો. બરોબર છે, જોઈ શકો છો. તો કોમેન્ટમાં લખજો જેની પણ કુળદેવી માં ચામુંડ હોય, બરોબર, એ કોમેન્ટમાં જય ચામુંડમાં લખજો. તો મિત્રો આપણો વ્લોગ હવે અહીં પૂરો કરીએ છીએ. અને તમને કેવો લાગ્યો અમારો આ વ્લોગ કોમેન્ટમાં જણાવજો. અને તમે ક્યાં ક્યાં ફરવા ગયેલા છો તે પણ મને જણાવજો. અને હા મિત્રો, ખાસ કે જો લોકો દ્વારકા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એમને પણ આ આપણો વ્લોગ બતાવજો, જેથી કરીને કોઈ ફરવાલાયક સ્થળ એમનાથી મિસ ના થઈ જાય. અને ખાસ કે જ્યાં ફરવાલાયક એરિયા છે એ મેં બધો કવર કરવાની કોશિશ કરી છે મિત્રો. છતાંય કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, હું તમને તરત જ રિપ્લાય કરીશ. તો ત્યાં સુધી આવજો. જય માતાજી, અને મળીએ નવા વ્લોગ સાથે.